વધુ સમાચારમાં વાત કરીએ તો ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। મોરવા હડફ મામલતદારે અલગ અલગ જગ્યાએથી રેતી ભરેલા 9 ડમ્પર તેમજ પંચરાવ લાકડા ભરેલ એક ટેમ્પો ઝડપી પાડ્યો છે। કુલ ₹2 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે 8 ડમ્પર ઓવરલોડ અને 1 ડમ્પર ગેરકાયદેસર રીતે માટી ભરેલ હાલતમાં જોવા મળ્યું હતું। ત્યારે મોરવા હડફ મામલતદારે ખાણ ખનીજ વિભાગ અને વન વિભાગને જાણ કરી છે। આ ઉપરાંત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો ખનીજ માફિયાઓમાં આ બાબતે ફફડાટ વ્યાપી ગયો છે। ખનીજ સંપત્તિનું વહન થતું હોવાની જાણ ખનીજ વિભાગને નહીં હોય કે શું અનેક સવાલો છે તે ઉભા થયા છે। અથવા તો આ અંગેની જાણ હોવા છતાં આંખ આડા કાન કરતું હશે શું તંત્ર, તેવા પણ અનેક સવાલો છે તે ચર્ચાઈ રહ્યા છે। તો હવે પોલીસ એક્શન મોડમાં આવી છે, આ અંગે તપાસ શરૂ કરી છે।